નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર. આપણે અર્થશાસ્ત્રની અંદર 3 પાર્ટ આવી ગયા. ત્રીજા પાર્ટની અંદર આપણે આકૃતિના પ્રકાર વિશે વાત કરતા હતા. છેલ્લો જે લેક્ચર આપણે ત્રીજો લેક્ચર ભણ્યા એની અંદર આકૃતિના જે પ્રકાર છે જુદા જુદા એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. એની અંદર પહેલો પ્રકાર જે છે એ સ્તંભ આકૃતિ જોઈતી. સ્તંભ આકૃતિ કઈ રીતે દોરાય, સ્તંભ આકૃતિ દ્વારા કઈ વસ્તુનું કેવી રીતે રજૂઆત થાય એ આપણે શીખી ગયા. તેના ભેગું જ પાસેની સ્તંભ આકૃતિ પણ આપણે એક આકૃતિની અંદર બે આકૃતિ સમજાતા. પહેલાં સ્તંભ આકૃતિ જોઈતી એને આપણે સાદી સ્તંભ આકૃતિ કહીએ. ત્યારબાદ પાસેની સ્તંભ આકૃતિ શીખી ગયા હતા. આજે આપણે જોવાનું છે વૃત્તાંશ આકૃતિ. શું છે વૃત્તાંશ આકૃતિ? કોને કહેવાય? પહેલાં તો આપણે 10મું ભણી ગયા એટલે ખબર છે વૃત્તાંશ કોને કહેવાય. વૃત્તાંશ એટલે ટૂંકમાં વર્તુળ. જે આ વર્તુળ હોય એને આપણે શું નામ આપીએ? વૃત્તાંશ તરીકે ઓળખીએ કે ભાઈ એક આખું જે ગોળ વર્તુળ છે એની અંદર જે માહિતી જુદી જુદી રીતે રજૂઆત કરવાની થાય તો એને આપણે વૃત્તાંશ તરીકે ઓળખી શકીએ. જે આ વૃત્તાંશ છે, વૃત્તાંશ એટલે વર્તુળની સમષ્ટિ. વૃત્તાંશ એટલે વર્તુળની સમષ્ટિ. વર્તુળની વૃત્તાંશ એટલે આ વર્તુળ છે એની સમષ્ટિ એટલે એના જુદા જુદા ભાગ. શું કહે છે? વૃત્તાંશ એટલે જુદા જુદા ભાગ. આપણે જે રીતે આકૃતિની અંદર જે વસ્તુ આપણે દર્શાવતા હતા, બરાબર, જે માહિતી આપણે આકૃતિમાં જે દર્શાવતા હતા એ જ માહિતીની જે દાખલા તરીકે માનો કે આ માહિતીને આકૃતિ આપણે જોઈતી, બરાબર, તો આવી જે માહિતી કોઈ પણ માહિતી આપણે આ સ્તંભ આકૃતિની અંદર દર્શાવતા હતા એવી જ માહિતી આપણે કેમાં દર્શાવવાની છે? વર્તુળની અંદર જુદા જુદા ભાગ પાડી અને વર્તુળની અંદર જ્યારે દર્શાવવામાં આવે તેને આપણે શું કહેશું? વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે વર્તુળની સમષ્ટિ. એક વર્તુળની અંદર જે માહિતી આપેલ હોય એને જુદા જુદા ભાગ વડે દર્શાવવાના છે. તો એક આપણે સામાન્ય ઉદાહરણ લઈ લઈએ. ભારતમાં જુદા જુદા ક્ષેત્રોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવકમાં ફાળો એના વિશે જોવાનું છે. શું કે એક ભારતની અંદર જે જુદા જુદા ક્ષેત્રો છે એનો રાષ્ટ્રીય આવકની અંદર કેટલા પ્રમાણની અંદર ફાળો રહેલો છે એના વિશે આપણે જોવાનું છે. તો એની અંદર ખેતી ક્ષેત્ર શું કહે છે? ખેતી ક્ષેત્ર એનો ફાળો છે 20%. ઉદ્યોગ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર એનો છે 30% ફાળો. અને સેવા ક્ષેત્ર તો એનો ફાળો છે 50%. ટોટલ કેટલો થયો? 50, 30, 80 ને 20, 100% થઈ ગયું. આ રીતે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈ આને આપણે આકૃતિમાં દર્શાવવાનું થાય. બે આકૃતિમાં જોઈ લઈએ કે ભાઈ સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બે જોઈએ તો તમને ખબર પડી જાય કે સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિમાં કેટલો તફાવત છે. બરોબર. તો આપણે હંમેશા વાત કરી હતી ટકાવારી ઉપર હોય તો 20, 30, 50 એટલે 20 નો ગાળો લઈ લઈએ. હાલો 10 નો લઈ લઈએ. 10, 20, 30, 40, 50 અને ત્યાર પછી નીચે શું દર્શાવવાનું? ખેતી, ઉદ્યોગ અને સેવા. હવે આપણે શું જોવાનું? આટલી વસ્તુ ખબર પડી ગઈ. સ્વતંત્ર ચલ હોય તો હંમેશા OX ધરી ઉપર હોય અને પરતંત્ર ચલ હોય તો OY ધરી ઉપર હોય. અહીંયા X દર્શાવશું, અહીંયા Y દર્શાવશું. હવે શું સમજવાનું કે ભાઈ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો કે 20%. તો 20% ક્યાં છે? અહીંયા 20 થાય. તો આ રીતે જે માહિતી દર્શાવી એને શું કહેવાય? સ્તંભ આકૃતિ.
ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 30%, તો અહીંયા ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 30% અને સેવા ક્ષેત્રનો ફાળો 50% છે. તો આ રીતે આપણે સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય. સમજાય મિત્રો? આપણે આજે જોવાનું છે વર્તુળ આકૃતિ, પણ તમને બંને આકૃતિ ભેગી દોરીને સમજાવું એટલે તમને ખબર પડી જાય કે ભાઈ વર્તુળ આકૃતિ વૃત્તાંશ આકૃતિ અને સ્તંભ આકૃતિમાં કેટલો તફાવત છે. તો આ એક માહિતી ઉપર આપણે આ સ્તંભ આકૃતિ દર્શાવી. ભાઈ આને કારણે આપણે ખબર પડે ખેતી ક્ષેત્રનો ફાળો 20%, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 30% અને સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હોય 50%. તો આના માહિતી આપણે કેમાં દર્શાવવાની છે? તો કે ભાઈ વર્તુળ અથવા તો વૃત્તાંશ આકૃતિની અંદર દર્શાવવાની થાય. તો અહીં આપણે વૃત્તાંશ દોરશું. આ આપણે વૃત્તાંશ છે, વર્તુળ આકૃતિ દોરી. એટલું પહેલાં કરવાનું, આ જે માહિતી આપી હોય ને પહેલાં વર્તુળ દોરી લેવાનું. હવે જ્યારે વર્તુળ દોરી લ્યો ત્યારે બીજું તમને મેં પાસની સ્તંભ આકૃતિ દોરી ત્યારે સમજાવ્યું હતું કે ભાઈ બે માહિતી હોય તો અહીંયા એનું નિશાની કરવાની. તો અહીંયા આપણે 3 ક્ષેત્ર આપેલા છે. એક માહિતીની અંદર 3 વસ્તુ દર્શાવવાની એટલે અહીંયા કંઈક પણ આપણે નિશાની રાખવી પડે. તો આપણે ખાલી કોરું જે છે એના માટે આપણે શું રાખશું? ખેતી. બરાબર. પછી ઊભા લીટા જે રાખશું એની અંદર ઉદ્યોગ અને જે આમ ઘાટું કરી નાખશું એના માટે શું રામ રાખશું? તો કે સેવા ક્ષેત્ર. સમજો, ખાસ યાદ રાખવાનું, માહિતી જ્યારે આપણે દર્શાવવાની થાય ત્યારે આપણે કંઈક પણ કાં તો આપણા કંઈક છેદ રાખવાના અથવા તો કંઈક નિશાની રાખવાની. સમજે મિત્રો? કાં તો કંઈક જુદા જુદા છેદ આકર્ષિત કરે એવા કંઈક છેદ એટલે નિશાની રાખવાની, અથવા આ રીતે તમે નિશાની પર રાખી શકો છો. બેસે મગજમાં મિત્રો? આશા રાખું હું કે સમજાઈ ગયું હશે બે આકૃતિ, કે સ્તંભ આકૃતિ આ રીતે દોરવાની અને વૃત્તાંશ આકૃતિ આ રીતે. હવે આપણે દોરશું વૃત્તાંશ, પણ અહીં સુધી તમને સમજાઈ ગયું હશે. જોઈએ હવે બીજું. પહેલાં આપણે શું કરવાનું? તો કે ભાઈ સેવા ક્ષેત્ર 50% ફાળો છે, તો આના 2 ભાગ પાડી નાખવાના. 2 ભાગ હોય એટલે અડધા અડધા થયા. તો આ ભાગ આપણે રાખશું સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં આપણે નિશાની કેવી કરી? તો કે ભાઈ આ ઘાટું. તો આ સેવા ક્ષેત્ર છે એ ઘાટું કરી નાખશું આપણે. એટલે એક આપણે ખબર પડી જાય કે ભાઈ અડધો ભાગ જેટલો વધારે હોય ને એનો ભાગ પહેલાં કાઢી નાખો. માનો કે અહીં 40% હોત ને તો અહીંથી થોડુંક આ બાજુ લઈ લે, અહીંથી આ 10% નીકળી ગયું. એટલે આપણે મોટો ભાગ પહેલાં ગણતરીમાં લેવાનો એટલે આપણે આકૃતિ સરળ થઈ જાય. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્ર કેટલું હોય? તો કે ઉદ્યોગ ક્ષેત્ર 30%. આ રીતે દોરીએ તો આ વધારે ભાગ દેખાય આપણે, અથવા હજી થોડુંક વધારે લઈ લ્યો. તો આના આધારે આપણે ખબર પડી કે આ 30% ભાગ છે ઉદ્યોગ ક્ષેત્ર. તો ઉદ્યોગમાં કેવો હતો? ઊભા લીટા. આ રીતે ઊભા લીટા તમે દોરો એટલે આના આધારે ખબર પડી જાય. અને ખેતીમાં તો આપણે કોરું રાખ્યું એટલે આ કોરું જ રહેવા દે, એમાં કંઈ કરવાનું થતું નથી. અથવા હાલો માનો કે તમને એમ થાય ત્યાં આપણે આવી રીતે ગોળ તબકા રાખવા છે, બરાબર? તો અહીંયા આ રીતે ગોળ તબકા તમે કરી દો એટલે તમારી આકૃતિ 100% સાચી થઈ જાય છે. આને આપણે વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખશું. વૃત્તાંશ આકૃતિ. સમજાય મિત્રો? કે આના માહિતી એક માહિતી આપણે 2 આકૃતિની અંદર સમજ્યા. કઈ આકૃતિ? તો કે સ્તંભ આકૃતિ અને આ વૃત્તાંશ આકૃતિ. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ એક માહિતી ઉપર તમે 2 આકૃતિ પણ દોરી શકો, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. પણ ધ્યાનમાં કઈ વસ્તુ રાખવાની? સ્તંભ આકૃતિ હોય તો ઊભા ચલ હંમેશા એક ધરી ઉપર આવે, અને જે માહિતી દર્શાવવાની એ વર્તુળની અંદર હોય તો એના જુદા જુદા નિશાની કરી
જે જુદી જુદી નિશાની છે એ કરી અને તમે આકૃતિની અંદર દર્શાવી શકો છો, એટલે તમારી આકૃતિ 100% સાચી પડે છે. અહીં સુધી કોઈને પ્રશ્ન હોય તો કયો છે કે ભાઈ આમાં કંઈ ના સમજાણ હોય તો આપણે ખબર પડી જાય, પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આમાં કંઈ ભૂલ હોય એવું કંઈ મને લાગતું નથી. છતાં પણ ના સમજાય તો વિડીયો જ્યાં આપણે પૂગ્યા હોય ત્યાં થોડુંક આગળથી લેવાનું, એટલે ફરીથી સમજાઈ જાય. 2 વાર વિડીયો જો, જ્યાં ના સમજાય ત્યાં 2 વાર જો, એ માહિતી આપણને આવડી જશે. એટલે કે આકૃતિના જે પ્રકાર હતા એ અહીંયા પૂરા થાય છે. અને હવે આપણે જોવાનું છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આજે આમાં આપણે 3 પ્રકાર જે આવે એ આપણે પૂરા કરી ગયા. બરોબર, 3 પ્રકાર આપણા જે અર્થશાસ્ત્રની અંદર 3 પ્રકાર આવતા હતા આકૃતિના, સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ, તો એ આપણે જોઈ ગયા. હવે આપણે નવો મુદ્દો આવે છે, છેલ્લો મુદ્દો અર્થશાસ્ત્રના આ ચેપ્ટરનો આપણો છેલ્લો મુદ્દો, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ શું કહે? આપણે અર્થશાસ્ત્ર વિષય ભણીએ છીએ પણ એનું મહત્વ શું છે, કઈ રીતે આપણને એ મહત્વનું છે, કઈ રીતે આપણે એ ઉપયોગી સાબિત થાય એ જોવું પડે. તો અર્થશાસ્ત્ર વિશે આપણે અનેક રીતે ઉપયોગી થાય. દેશ છે તો એને દેશના આર્થિક નિર્ણયો કઈ રીતે લેવા એના માટે પણ અર્થશાસ્ત્રીઓ છે એ સલાહકાર હોય. દેશના વડાપ્રધાન હોય એને કોઈ પણ બાબતની અંદર નીતિ યોગ્ય નિર્ણય લેવા હોય તો એની અંદર અર્થશાસ્ત્રીને ઉપયોગી થાય. પછી કોઈ રાજ્ય હોય તો એની અંદર પણ આર્થિક નિર્ણય કઈ રીતે લેવા, તમામ બાબતો અર્થશાસ્ત્રની અંદર રહેલી છે, એટલે અર્થશાસ્ત્ર એને ઉપયોગી થાય. આપણે સિમ્પલ ઉદાહરણ આપણા ઘરનું લઈએ. ઘરની અંદર વ્યવસ્થિત ઘર ચાલે એના માટે આપણે આર્થિક પ્લાનિંગ કરવું પડે. તો એ પ્લાનિંગ કરવા માટે પણ આપણે અર્થશાસ્ત્ર નિર્ણય લેવડાવે. કઈ રીતે? કારણ કે માનવી હંમેશા કોઈને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે અને માનવીનો ઈરાદો શું હોય? ઓછામાં ઓછો ખર્ચ કરી વધારેમાં વધારે નફો કઈ રીતે મળે એના માટે દરેક માણસ નિર્ણય લે. તો ચાલો મિત્રો આપણે અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ જોઈએ. એની અંદર 3 પ્રકાર પડે છે. પહેલો વ્યવહારિક મહત્વ. શું કહે છે? વ્યવહારિક. આપણે વ્યવહારની અંદર રહેવા માટે આપણે વ્યવહારિક, તમને ખબર છે કે આપણે સમાજની અંદર રહીએ તો સમાજના જુદા જુદા નીતિ નિયમો પાળવા માટે અને સમાજની અંદર ટકી રહેવા માટે આપણે ઘણા બધા વ્યવહાર કરવા પડતા હોય. આપણા સમાજના જે રીત રિવાજો હોય એ સમાજના રીત રિવાજની અંદર ટકવા માટે આપણે ઘણીવાર સમાજમાં વ્યવહાર કરતા હોય. તો એ વ્યવહાર કરવા માટે પણ આર્થિક પ્રવૃત્તિ જરૂરી. આપણે એકને નહીં, કોઈ પણ દેશ હોય બીજા દેશ સાથે વ્યવહાર કરતો હોય. આપણે આયાત નિકાસ શબ્દ તમે સાંભળ્યો હશે, ધોરણ 10માં એ શબ્દ આવતા. ધોરણ 10ની અંદર આપણે પહેલા જ લેક્ચરની અંદર વાત કરી કે ભાઈ અર્થશાસ્ત્ર નવો વિષય નથી, પણ એના 2-3 ચેપ્ટર તમારે આવતા 10માની અંદર. જ્યારે 11માં તો તમારે આખું એક વિષય તરીકે અર્થશાસ્ત્ર આવે છે. તો જ્યારે પણ વ્યવહારિક બાબતની અંદર અર્થશાસ્ત્રનું મહત્વ છે એના પેટા પ્રકાર 2 પડે છે. વ્યવહારિક જે મહત્વ છે એની અંદર પેલું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે પેલા મુદ્દો શું પડે છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આપણે છાપું વાંચીએ સવારે ત્યારે આપણે જોતા હોઈએ કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે કંઈ ઘટનાઓ બને છે, આંતરરાષ્ટ્રીય જે લેવલની અંદર જે રૂપિયાની કિંમત વધી કે ગઈ હતી, કાયમ તમને ખબર હોય તો આપણો રૂપિયો બીજા દેશના ચલણની અંદર કિંમત ગઈ હતી કે વધી જોતા હોય. પછી કાયમી શેર બજાર હાલતું હોય, સોનાનો ભાવ હાલતો હોય, જુદી જુદી ચીજવસ્તુના ભાવ હાલતા હોય. તો આ જે કંઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે, કોઈ પણ દેશે મૂડીપ્રધાન દેશ છે, સમાજવાદી છે કે સામ્યવાદી,
એ પણ આંતરરાષ્ટ્રીય ઘટનાને આધારે આપણે જાણી શકીએ. જે જુદી માહિતી છે કે જે બીજા દેશ સાથે સરખામણી કરવી હોય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, કયો દેશ પ્રગતિશીલ है, કયો દેશ વિકાસશીલ है અથવા કયો દેશ અલ્પ વિકસિત છે. આ ત્રણ દેશ છે. આપણા વિકાસની અંદર ત્રણ પ્રકાર પડે છે: વિકસિત, અલ્પ વિકસિત અને વિકાસશીલ. તો ભારત વિકાસશીલ દેશ આવે. આમ આંતરરાષ્ટ્રીય જે ઘટનાઓ છે, બીજા દેશની આરે કઈ રીતે ઘટનાઓ આર્થિક બાબત બને છે, વિશ્વની અંદર કેવી આર્થિક બાબતો બને છે, કેવી રીતે લોકો જીવન જીવે છે, અથવા કઈ બાબતના ભાવ વધ્યા, કઈ બાબતના ભાવ ઘટ્યા, આવી તમામ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ હોય એ બાબત આપણે આની અંદર જાણી શકીએ છીએ. બીજું, ઐતિહાસિક ઘટનાઓ જાણવા. ઐતિહાસિક ઘટનાઓ જાણવા શું કહીએ? ઐતિહાસિક જે કંઈ જુદી જુદી ઇતિહાસને લગતી બાબતો હોય એ જાણવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનું હોય. ઇતિહાસમાં કંઈક બાબત બની ગઈ, ઐતિહાસિક એટલે ઇતિહાસને લગતી. આપણે ઇતિહાસ ધોરણ 6 થી 10 સુધી તમે સામાજિક વિજ્ઞાન ભણતા હોય, એની અંદર ઇતિહાસ આવે. ભાઈ આગળની ભૂતકાળમાં જે ઘટના બની ગઈ એના વિશે અભ્યાસ કરવામાં આવે, શું કહેવાય? ઐતિહાસિક. તો ભૂતકાળની અંદર ભારતે કેવી રીતે કઈ બાબતની અંદર કેવી પ્રગતિ કરી અથવા કઈ બાબતની અંદર નુકસાન રહી ગયું, બે બાબત હોય. કાં તો આપણે કંઈક પ્રગતિ સારી બાબત કરી હોય અથવા કંઈ આપણે ભૂલ રહી ગઈ હોય. તો ભૂલ રહી ગઈ હોય એ ભૂલ ભવિષ્યમાં ના થાય એના માટે ઐતિહાસિક બાબત જરૂરી છે. આપણે 10માં ભણતા હોય ને એક વિષયમાં નબળા માર્ક્સ ટેસ્ટમાં આવ્યા તો એ ટેસ્ટમાં આપણે ખબર પડે કે ભાઈ આ વિષયમાં આપણે નબળા છીએ, અને એને રિવિઝન, એને ભૂલ પાછી પરીક્ષાની અંદર ના થાય એના માટે આપણે રિવિઝન કરતા હોય, એના માટે આપણે મહેનત કરતા હોય. તો આ અર્થશાસ્ત્ર વિષયને કારણે આપણે જે કંઈ ઐતિહાસિક, જે ઇતિહાસની અંદર ભૂતકાળની અંદર આર્થિક બાબતમાં આપણી કંઈ ભૂલ કચાશ રહી ગઈ હોય તો આપણે દૂર કરી શકીએ. તો વ્યવહારિક રીતે બે બાબતે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ છે. કઈ રીતે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે, બીજું ઐતિહાસિક ઘટના જાણવા. હવે બીજું મહત્વ છે કે જે વ્યવહારિક મહત્વ પછીની વાત આવે છે કે જે આપણે સરકારની નીતિ જાણવા માટે પણ જરૂરી છે. શું કહે? સરકારની નીતિઓ જાણવા માટે, અને એની અંદર પહેલો પ્રકાર એ, બીજો પ્રકાર કયો આવે તો કે રોજબરોજની ઘટના. આને શું કહેવાય? આર્થિક મહત્વ. આ જે મહત્વ છે આર્થિક. આ આપણે કેમ જોયું? વ્યવહારિક. આ વ્યવહારિક મહત્વ છે, જે આપણે આર્થિક મહત્વ. આ વ્યવહારિક લખ્યું એ આ વ્યવહારિકના બે પ્રકાર, આર્થિકના બે પ્રકાર. પેલું તો કે સરકારની નીતિ જાણવા. આપણે જાણીએ છીએ કે સરકાર એ આયોજન પંચની નિમણૂક કરે, આયોજન દ્વારા આર્થિક વિકાસ કઈ રીતે સધાય એના માટે પ્રયત્ન કરે, પંચવર્ષીય યોજનાઓ રાખે, ઘણી બધી જુદી જુદી નીતિ સરકાર એ ઘડતી હોય. દેશની પ્રગતિ થાય, દેશનો વિકાસ થાય એના માટે સરકાર પ્રયત્ન કરે, અને એના માટે લોકોના હિત માટે જુદી જુદી નીતિ અથવા જુદા જુદા કાર્યક્રમો અમલમાં મૂકે. તો જે કાર્યક્રમો લોકોના હિત માટે છે એ પણ આપણે અર્થશાસ્ત્ર વિષયને કારણે જાણી શકીએ અને લોકો એનો લાભ લઈ શકે. પછી રોજબરોજની ઘટના. આપણે જાણીએ છીએ કાયમ સવારે ઉઠી અને છાપું હાથમાં લે એટલે કંઈક અને કંઈક નવીન જાણવા મળે. તો જે કંઈ નવું નવું જાણવા મળે એ જાણવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનું છે. કારણ કે આર્થિક બાબતો જે કંઈ વિશ્વની આર્થિક બાબતો બને, ખાલી ભારતની નહીં, ઓલ વિશ્વની, જે કંઈક માહિતી, જે કંઈ ઘટના હોય એ પણ અર્થશાસ્ત્ર વિષય દ્વારા આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. એટલે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ રહેલું છે. અને છેલ્લો ત્રીજો મુદ્દો, વ્યવસાયિક મહત્વ. વ્યવસાયિક મહત્વ. આ તો વ્યવહારિક અને આ હે વ્યવસાયિક મહત્વ. વ્યવસાયની અંદર જુદો જુદો વ્યવસાય આપણે કરવો હોય, કયો વ્યવસાય આપણા માટે ફાયદાકારક છે એ વ્યવસાયિક મહત્વ જાણવા માટે પણ
અર્થશાસ્ત્ર વિષય જરૂરી છે। આપણે કયો વ્યવસાય કરીએ તો ફાયદો થાય, કયા વ્યવસાયમાં નુકસાન થાય, એના માટે પણ આપણે અર્થશાસ્ત્ર શીખવાડે કે આ વ્યવસાયની અંદર તમને વધારે સાનુકૂળ રહેલું હોય, જુદા જુદા વ્યવસાય કરવામાં પણ આપણે સરળતા રહીએ। એટલે અર્થશાસ્ત્ર વિષયનું 3 બાબતની અંદર મહત્વ છે। પેલું વ્યવહારિક, એના 2 પેટા પ્રકાર, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જાણવા, ઐતિહાસિક બાબતો જાણવા। બીજો પ્રકાર આર્થિક બાબતો જાણવા, એની અંદર પેલું તો કે રોજબરોજની ઘટના જાણવા અને આર્થિક જે કંઈ સરકારની નીતિઓ છે એ જાણવા પણ મહત્વ છે। અને અર્થશાસ્ત્ર વિષયનો ત્રીજો મહત્વનો મુદ્દો કયો છે? વ્યવસાયિક મહત્વ। આ રીતે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ છે। તો અહીંયા મિત્રો આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે, બરાબર। આપણે આની અંદર ઘણું બધું શીખ્યા, જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી અર્થશાસ્ત્ર વિષયની એ શીખ્યા, અર્થશાસ્ત્રનો અર્થ શીખ્યા, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એનો બંનેનો ભેદ સમજ્યા, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, એનો ભેદ શીખ્યા, આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકીએ 3 રીતે એ શીખ્યા, ભાષા દ્વારા, આંકડાકીય માહિતી દ્વારા અને આકૃતિ દ્વારા। ત્યાર પછી આંકડાકીય માહિતીની રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શીખ્યા, આંકડાકીય બાબતો કઈ રીતે રજૂ કરાય એ શીખ્યા, અને આ આકૃતિના પ્રકાર શીખ્યા। એમાં 3 પ્રકાર, સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ, અને છેલ્લે આ આપણે શીખ્યા અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ। તો મિત્રો અહીંયા સુધી આપણે આજે રાખીએ। આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 માં નવા મુદ્દા સાથે મળશું। ત્યાં સુધી આવજો।